માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા ન્યૂ બ્લોગમાં। તો આજે બ્લોગ આપણે 6 વાગે ચાલુ કર્યો છે, કારણ કે આજે બ્લોગ બનાવવાનો કોઈ સમય સંજોગ જ નહોતો મળ્યો। મહેમાન હતા જાજા અને કામમાં ને વાયરો ને ગરમી ને એવું હતું, એટલે મોબાઈલ હાથમાં પકડવાનો ટાઈમ નહોતો અને એટલે આજે કંઈ બ્લોગ બનાવ્યો નહોતો। તો આજે હવે સાંજે ચાલુ કર્યો છે, તો કાલે આ બ્લોગનો એન્ડિંગ થશે, તો વિડીયોમાં કન્ટિન્યુ ગાઈસ બન્યા રહેજો। અને સાંજના જો મેડમ બનાવે છે ત્યારે વઘારેલા ભાત અને મરચાં તળશે અને બાજરીના રોટલા કરશે અને ઠંડી ઠંડી છાશ છે, એટલે આપણે ચાલી રહેશે। કારણ કે ખાધું છે, ખવેડું ખાધું હતું, પણ એમ કે એવું બધું ખાધું હતું એટલે ભૂખ કાંઈ છે નહીં લાંબી, એટલે વધારે કંઈ ખાવાનું બનાવાય નહીં એમાં, તો માપનું આજે ખાઈ લઈશું ને। એટલે શું કરે છે એનો એ ખબર પડતી નહીં, કાલનો ઢગલો કરવો પડે તો આજ મેળાયો એમને। અમને તો ખબર છે કપડો હંચી દેવાનો, કાલનો ધોયા નહોતા, 2 દાડાનો કાલ ધોયા હતા, પણ આજનો વાયરો બહુ સત્તમ હતો એટલે નહોતા ફૂકવે નહીં। તમે તો બ્લોગર છો, બ્લોગ બનાવો છો, એ તો મને કહેતો શરમ આવે કે ખબર પડ્યા કે ના નહીં તો તો મિત્રો અમને સપોર્ટ કરો, ફટાફટ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફાઇનલી સાંજ પડી છે ને આપણે ગયા હતા કોમેથી આવી ગયો છે, ફાઇનલી ઘરે આવી નહીં નાખીએ છે નહીં, અને માતાજીના દીવાબત્તી પણ કરી નાખ્યા છે કે 7 વાગ્યા છે। અને આ બાજુ કુલરમાં આપણે કોણે ફરવાનું તો એ પણ ભરી નાખ્યું છે, અને દાડો હજુ હાથમાં નથી ને, આજે તો વાયરાનો ઘણો ફેર હતો। અમારે ખાવાનું થઈ ગયું છે તૈયાર, તમારા પપ્પા બેસી ગયા છે, તો ફટાફટ આપણે પણ ખાઈ લો। આ બાજુ વિરુદ્ધ છે, આ બાજુ ડીશુબેન પણ ખાયેલા છે, અમારા ડીશુબેન ખીજીલા એ ફોન આલો ને તો જ રાખથી રહે ને, બાકી ગુસ્સો જ હોય એમને। જય માતાજી મિત્રો, આજે વ્લોગનો બીજો દિવસ છે। તમારે રંભાયા તો સવારમાં તૈયાર થઈ વાજી જશે 9, 8:30 ને ઉપડ્યા છે ગામ, ગાડી આવે એટલે ગાડી બેસી જશે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને આગળ નજારો બતાવશે ગામડાનો। ચાર્જિંગ 100% ચાર્જિંગ છે। રોડ પાસે તો મિત્રો આપણે આવ્યા હતા ભેણગોરી ગોમ, તમારે મોટામાં બેઠાડી છે ને અહીંયાના વ્યુર આવ્યા હતા, એટલે પછી અહીંયાથી જવાનું છે દુધાસર। તો આ બાજુ જુઓ તમે ભેણગોરી ગોમ ના જોયું હોય તો આખું ગોમ તો નહીં બતાવી શકું છું, કે મને લાગી રહ્યું તો આપને આખા ગોમમાં થોડું આપણે ફરવાનું હોય। જોખણું જો હે જોખણું હજુ ચાલુ છે, પણ અમને તાપ લાગતો હતો ને, છોકરા છે તાપનો રહેતા નતો, અમે પાસે અહીંયાના ઘેર એડે છે, મંદિર થોડું કરતી છે એટલું છે। આ હું બીજી વખત નહીં આવી વણહોરી, એક વખત થઈ ઘણી વાત થઈ તાર તમે વિડીયો ના બનાવતા ધરાય। આપણે ગોમ તો જઈને આવતા રહેશે, અને આ બાજુ આપણે ટોપાહર બાજુ આવ્યા હતા, તો આ બાજુ આવ્યા હતા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા। તો અમારા ઘરની ફેમિલી બધી દર્શન કરે છે। આ બાજુ આપણે ગાડીઓ હમણાં કાંઈ ઊભી રાખી છે, આજે જવાનું છે સગતમાં, અહીંયા પછી જશે। Yeah, I thought I thought I was
એ તો પાડે તો તો સગતમાં દર્શન કરવા તો આ બાજુ જો અમારા વિવેકભાઈને ખાવી હતી આઈસ્ક્રીમ ખાવા તારી રૂપિયા લીધા આ બાજુ બધા જશે દર્શન કરવા અમે ગયા હતા આઈસ્ક્રીમ લેવા આ કાલા પણ એવો છોકરો હોય ને મને આઈસ્ક્રીમ લેવા લઈ જજો દર્શન લેવા કરવા જવાનું હોય જ ને તાર આ કಡೆ આપણે ચકડા આવ્યા છે ખબર આ બાજુ રણમાં આજે આપણે પૂનમ આપણે પાછું